હેલો સૌ હરિભક્તોને જય સ્વામિનારાયણ। વિશ્વના ઇતિહાસનો સૌથી મોટો મહાઉત્સવ એટલે મહાકુંભ મેળો તારીખ 13 જાન્યુઆરી 2025મી 26 ફેબ્રુઆરી મહાશિવરાત્રિ સુધી ઉત્તર પ્રદેશના જાણીતા તીર્થ પ્રયાગરાજ ખાતે યોજાઈ રહ્યો છે। ત્યારે બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થા દ્વારા પ્રયાગરાજ મહાકુંભ ખાતે મહાન ક્ષેત્ર ભંડારાનું આયોજન કરવામાં આવ્યું છે અને આ અન્નક્ષેત્રમાં દરરોજ લાખો ભક્તો પ્રસાદ ગ્રહણ કરી રહ્યા છે। બીએપીએસ સંસ્થાનું 2 એકર જમીન પર સુંદર સત્સંગ છાવણી, પારિવારિક એકતા હેતુ વૈદિક યજ્ઞ, નશામુક્તિ અભિયાન, વિદ્વાન સંતો દ્વારા સત્સંગ પારાયણ, સ્વચ્છ ભારત અભિયાનની પ્રેરક પ્રસ્તુતિ પ્રદર્શન તૈયાર કરવામાં આવ્યું છે। મહાકુંભમાં આવતા લાખો શ્રદ્ધાળુઓએ બીએપીએસના આ આધ્યાત્મિક કેમ્પ અને ભંડારાની મુલાકાત લઈ રહ્યા છે। આ મહાકુંભમાં અક્ષરધામ મંદિર છાવણી કુંભમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું છે। ત્યારે તાજેતરમાં સમગ્ર સ્વામિનારાયણ સંપ્રદાય માટે ગર્વના સમાચાર આવ્યા છે। ભગવાન સ્વામિનારાયણ અને ગુરુહરિ પ્રમુખ સ્વામી મહારાજના આશીર્વાદથી ખાલી હિન્દુ ધર્મમાં જ નહીં પણ સનાતન હિન્દુ ધર્મના સમગ્ર ઇતિહાસમાં એક નવા યુગનો આરંભ ભાષ્યકાર મહામહોપાધ્યાય સ્વામી ભદ્રેશદાસજી દ્વારા થયો છે। તેમની પદવી આજે જ્ઞાન અને વિદ્વતાની દ્રષ્ટિએ સનાતન ધર્મમાં સૌથી ઉચ્ચ પદવી છે, જે સનાતન ધર્મને 1200 વર્ષે શંકરાચાર્ય બાદ આજે આપણે આવા મહાવિદ્વાન મળ્યા છે। આજે પૂજ્ય મહામહોપાધ્યાય ભદ્રેશદાસ સ્વામી દ્વારા લખાયેલા ભાષ્યો અને શાસ્ત્રોને વિશ્વની મોટી મોટી યુનિવર્સિટીઓ સ્વીકારીને તેના પર અભ્યાસ કરે છે। ત્યારે આજે ભારતમાં પણ મોટા મોટા જ્ઞાની અને સાચા અને વિદ્વાન આચાર્યો અને મહામંડલેશ્વરો પણ તેમનો સ્વીકાર કરી રહ્યા છે, જેના અનેક આધ્યાત્મિક પ્રસંગ બની ગયા છે। ત્યારે તાજેતરમાં જ એવો ખાલી આધ્યાત્મિક જ નહીં પણ મહાઆધ્યાત્મિક પ્રસંગ મહાકુંભમાં બન્યો છે। પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ અને પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની સ્મૃતિ સાથે મહાકુંભને શ્રી સ્વામિનારાયણ ભાષ્ય અર્પણ કરાયા હતા। એ મહાકુંભ કે જ્યાં યુગોથી આવી આધ્યાત્મિક તપસ્યાઓ થતી રહી છે। ભારતના આધ્યાત્મિકતાના વારસાના વાહકો આ મહાકુંભમાં પધારે છે। તેમને ભદ્રેશદાસ સ્વામીએ ભાષ્યો આપ્યા ત્યારે તેઓએ ભાષ્યોનું ઉત્સાહથી સ્વાગત કર્યું હતું। મહાકુંભ ખાતે વિરાજિત વિવિધ અખાડાઓના અગ્રણી આચાર્યો અને મહામંડલેશ્વરોએ આ ગ્રંથને સનાતન ધર્મની સમૃદ્ધ પરંપરામાં એક અમૂલ્ય ઉપહાર ગણાવ્યો હતો। જૂના પીઠાધીશ્વર આચાર્ય મહામંડલેશ્વર સ્વામીશ્રી અવધેશાનંદ ગિરિજી મહારાજે શ્રી સ્વામિનારાયણ ભાષ્યો ને મંગલ આશીર્વાદ આપ્યા અને ભાષ્યકાર મહામહોપાધ્યાય સ્વામી ભદ્રેશદાસજીને હૃદયપૂર્વક અભિનંદન આપ્યા હતા। આ ઉપરાંત નિર્વાણ પીઠાધીશ્વર સ્વામી વિશોકાનંદજી મહારાજ, નિરંજન પીઠાધીશ્વર આચાર્ય મહામંડલેશ્વર સ્વામી કૈલાશાનંદજી મહારાજ, આનંદ પીઠાધીશ્વર આચાર્ય મહામંડલેશ્વર સ્વામી બાલકાનંદજી મહારાજ અને પરમાર્થ સાધક સેવા સંઘના આચાર્ય મહામંડલેશ્વર સ્વામી પ્રણવ ચૈતન્યપુરીજી મહારાજ તથા પરમ શ્રદ્ધેય સ્વામી શ્રી ગોવિંદદેવગિરીજી મહારાજે પણ આ ગ્રંથોની પ્રશંસા કરી હતી અને તેને સંત સમુદાય અને સાધકો માટે મૂલ્યવાન માર્ગદર્શક ગણાવ્યા। આ અદ્વિતીય ક્ષણ ફક્ત ગ્રંથના સ્વાગત સુધી મર્યાદિત ન હતી, પરંતુ તેમાં પ્રસ્તુત વેદાંત, સ્વામિનારાયણ દર્શન અને સનાતન ધર્મના ગહન રહસ્યો પર ગહન વિમર્શ પણ થયો। સમકાલીન સમયમાં પૂજ્ય મહંત સ્વામી મહારાજ દ્વારા પ્રવર્તિતા સિદ્ધાંત કેવળ સ્વામિનારાયણ સંપ્રદાય પૂરતો મર્યાદિત નથી, પરંતુ તે સમગ્ર સનાતન ધર્મના સાધકો માટે ઉપયોગી છે। 2025ના મહાકુંભમાં શ્રી સ્વામિનારાયણ ભાષ્યનું સ્વાગત એક ઐતિહાસિક ઘટના છે, જેનાથી ભારતીય દાર્શનિક, આધ્યાત્મિક અને સંત પરંપરામાં એક સુવર્ણ પ્રકરણ ઉમેરાયું છે। તો હરિભક્તો, આ મહાઘટના સ્વામિનારાયણ સંપ્રદાય માટે તો ખાસ વિશેષ છે જ, પણ સનાતન ધર્મ માટે પણ એટલી ખાસ ઘટના છે। એટલે આપણે સૌ હરિભક્તો કોમેન્ટમાં જય સ્વામિનારાયણ લખીએ અને અવશ્ય આ વિડીયોને શેર કરીને બીજા હરિભક્તોને પણ દર્શન કરાવીએ। સર્વે ભક્તોને જય સ્વામિનારાયણ અને જય સનાતન ધર્મની।